વરાહ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 36મો। આ સર્વ વાતનો વિચાર કરીને હે યશસ્વીની, હે મહાભાગ્યશાળી, જે સત્ય વાત હોય તે મને કહી દો। મને ગુપ્ત વાત કહેવામાં તમને પાપ નહીં લાગે, એમાં કોઈ અધર્મ થવા નથી। પતિને અત્યંત પ્રિય તે ભાગ્યવતી સ્ત્રીએ પતિના વચન સાંભળ્યા પછી પોતાના પતિ ધર્મવાદી રાજાને પ્રિય વાણીથી કહ્યું કે આપ મારા પતિ છો, તેથી દેવરૂપ છો। દેવ, ગુરુ અને સોમ આ ત્રણને રાજા કહેવામાં આવે છે। રાજા સમક્ષ સત્ય વાત અવશ્ય કહેવી જોઈએ, આ સનાતન ધર્મ છે, મારે કશુંય ગુપ્ત ન રાખવું। આ જો મારા માટે ધર્મ હોય તો હે શ્રેષ્ઠ રાજન, હવે આપ મારી વાત સાંભળો। હેના જ્યેષ્ઠ પુત્રને કુળના ઉચિત સમાચાર પ્રમાણે રાજ્યાભિષેક કરી રાજાસન સોંપો અને મારી સાથે સોકરવ તીર્થે ચાલો। પત્નીની આ વાત સાંભળીને કલિંગ રાજે તેને આનંદ આપતા કહ્યું, ભલે, તેમ કરીશ, હું તમારી સાથે આવીશ। હે સુંદરી, મારા પિતા પાસેથી પૂર્વે જેવી રીતે મને રાજ્ય પ્રાપ્તિ થઈ છે તેવી જ રીતે હું તમારા કહેવાથી પુત્રને રાજ્ય આપીશ। આ પ્રમાણે પરસ્પર વાતચીત કરીને રાજા અને તેની પત્ની તે ઘરમાંથી બહાર નીકળ્યા। એવામાં કંચુકી અંતઃપુરનો રક્ષક તે રાજાના જોવામાં આવ્યો। રાજાએ તેને ઊંચા સાદે કહ્યું, કંઈક જાણવાની ઈચ્છાથી અહીં આવીને એકઠા થયેલા બધા માણસોને બહાર કાઢો। અમારી આજ્ઞાથી સર્વ માણસો અહીંથી બહાર ચાલ્યા જાય। એવામાં અંતઃપુરમાં ભારે કોલાહલ મચી ગયો। શું થયું? શા કારણથી અમને બધાને બહાર કાઢી મૂક્યા? પોતાના કાર્યના વિચારથી અહીં આવેલા માણસોને અહીં રહેવાની રાજાની આજ્ઞા નથી। આપણા માટે ન સાંભળવા જેવું કંઈક અવશ્ય હશે, તેથી જ આપણને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા છે। પછી રાજાએ પોતાની પત્ની સાથે મનને ગમતું ભોજન કર્યું ને આચમન કર્યા પછી થોડીક વાર આરામ કર્યો। ત્યારબાદ પોતાના પુત્રને રાજ્યાભિષેક કરવા માટે પોતાના અમાત્યોને બોલાવ્યા। સચિવો આવી ગયા પછી રાજાએ તેમને મંગલવિધિ પ્રમાણે રાજધાનીને શણગારવાની આજ્ઞા કરી। કલિંગરાજે વૃદ્ધ અમાત્યને પોતાની પાસે બેસાડીને ધર્મયુક્ત તથા રાજનીતિને અનુસરતું શાંતિપ્રદ અર્થપૂર્ણ વચન તેને કહ્યું, હે तात, પ્રભાત સમયે હું પુત્રને રાજ્યાભિષેક કરવા ઈચ્છું છું, તેથી અભિષેક ક્રિયાને લગતી સર્વ પ્રકારની તૈયારી શીઘ્ર કરો। બીજા બધા અમાત્યોએ પણ આ વાત સાંભળી, તેથી તેઓ રાજાને કહેવા લાગ્યા, રાજન, આપની આજ્ઞા પ્રમાણે સર્વ તૈયારી થઈ જ ગઈ છે, એમ આપ જાણો। આપ જે કહો છો તે જ અમને ગમે છે। આપનો પુત્ર રાજાઓમાં સિંહ સમાન છે, પરાક્રમી છે, સર્વલોકનું કલ્યાણ થવામાં પ્રીતિ ધરાવે છે, પ્રજા પર પ્રેમ રાખે છે, શૂર છે, રાજનીતિને જાણે છે અને બુદ્ધિમાન છે। હે વિભો, આપના મનનો વિચાર અમને બધાને ખૂબ ગમે છે। આ પ્રમાણે રાજાને કહીને અમાત્યો વિદાય થયા ને સૂર્ય અસ્ત પામ્યો। સાંજ થયા પછી રાત્રિનું આગમન થયું। રાત્રિ સુખપૂર્વક વ્યતીત થઈ। સવાર થતાં મંગલ વાદ્યો વાગ્યા। સૂત, માગધ, બંદીજનો અને વૈતાલિકોએ રાજાના કલ્યાણની સ્તુતિ કરી, રાજાના ગુણગાન કર્યા અને કલિંગ રાજા જાગૃત થયો। નિત્યકર્મ કર્યા પછી સૂર્યોદય થતાં શુભ મુહૂર્તમાં રાજાએ પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્યાભિષેક કર્યો। રાજાએ પુત્રને રાજ્યનો કારભાર સોંપ્યો। ધર્મને જાણનારા તે રાજાએ પુત્રનું માથું સૂંઘ્યું અને તે પુત્રને કહ્યું કે હે પુત્ર, હવે રાજા થયો છો, રાજ્ય સિંહાસને બેઠા પછી તમારું શું કર્તવ્ય છે તે કહું છું, માટે ધ્યાનથી સાંભળો। જો તમારે શ્રેષ્ઠ ધર્મપાલન કરવાની તથા તમારા પિતૃઓનો ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય તો તમારે દીનજનોને દાન કરવું, હિંસા કરવી નહીં, પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરનારા સ્ત્રી લંપટોને તમારે ઠાર મારવા, બાળકોની તથા સ્ત્રીઓની હત્યા કરનારા ખૂનીઓને પ્રાણદંડ દેવો ને તેમને મારી નાખવા, પારકી સ્ત્રીઓને તેમાંય સવિશેષ બ્રાહ્મણ જાતિની સ્ત્રીઓ સાથે સંભોગ કરવાની લાલસા ક્યારેય રાખશો નહીં, તેમની સાથે માનસિક મૈથુન કરવાનો વિચાર સુદ્ધા ક્યારેય કરશો નહીં, રૂપવતી પરસ્ત્રીને જોતાં જ આંખો મીચી દેશો, તેના તરફ જોશો નહીં, અન્યાયથી ધન કમાવામાં તેમજ પારકાના દ્રવ્યમાં લોભ રાખશો નહીં, કોઈ પણ પ્રકારની લંચ ક્યારેય કોઈની પણ પાસેથી લેશો નહીં। આ પ્રકારે મેળવેલું ધન અન્યાયથી ઉપાર્જિત કરેલું કહેવાય છે, માટે તેવું ધન લેવાના કાર્યથી દૂર રહેવું। એક જ સ્થળે ઘણા સમય સુધી ક્યાંય પણ રહેશો નહીં। તમારા દેશ પર આંખ ઉઠાવીને કોઈ શત્રુ જોવાની હિંમત કરી ન શકે તેવી રીતે દક્ષતાપૂર્વક દેશનું રક્ષણ કરવું, પ્રજાજનોને સ્વચ્છ ન્યાય આપી રાજ્યનું શાસન કરવું, પ્રત્યેક કાર્ય ચપળતાથી કરવા માટે નિત્ય તૈયાર રહેવું, મંત્રીઓની સલાહ પ્રમાણે વર્તવું, અમાત્ય જે કંઈ કહે તેના પર વિચાર કરવો અને તેના કહેવા પ્રમાણે કરવું, શરીરની રક્ષા સર્વ રીતે અવશ્ય કરવી। મારું પ્રિય અને હિત ઈચ્છનારા હે પુત્ર, પ્રજા જે કાર્યથી આનંદ પામે અને બ્રાહ્મણ પ્રસન્ન થાય તે કાર્ય તમારે કરવું। 7 પ્રકારના વ્યસન રાજાને મહાન દોષકારક છે, ધનને ક્યારેય દૂષિત થવા દેવું નહીં, અર્થાત વ્યસન વગેરેમાં અસત માર્ગે પૈસા ઉડાવવા નહીં, ધનનો ગેરઉપયોગ કરવો નહીં, રાજકીય કર્મોમાં જે અમાત્યની સલાહને તમે અનુસરતા હો તેને માઠું લાગે તેવું અપ્રિય વચન તેને ક્યારેય કહેવું નહીં। જો તમે મારું પ્રિય ઈચ્છતા હો તો મેં કહ્યું તે પ્રમાણે શીઘ્ર કરવા માંડો। હવે હું યાત્રાએ જવા માટે તૈયાર થયો છું, મારે અવશ્ય જવું જોઈએ, તેમાં તમે અવરોધ કરશો નહીં। હે યશસ્વીની, હે પૃથ્વી, રાજપુત્રે પિતાના વચન સાંભળ્યા પછી તેમના
ચરણ પકડીને કરુણ વાણીથી કહ્યું કે હે પિતાજી, રાજ્યને, ખજાનાને કે લશ્કરને મારે શું કરવું છે? એમનાથી મને કંઈ પ્રયોજન નથી. આપના વિના હું કોઈ કાર્ય નહીં કરી શકું. આપે મારો રાજ્યાભિષેક કર્યો, પરંતુ આપના વિના મારે મન તેની કોઈ કિંમત નથી. બાળકો રમકડાથી રમે છે તેવી રમતને હું જાણું છું. મને કેવળ રમતા જ આવડે છે. રાજાઓ રાજ્ય સંબંધી ચિંતા કરે છે તો તેનો તો મને વિચાર જ આવતો નથી. હે પૃથ્વી, પુત્રની આ વાત સાંભળીને કલિંગ રાજા તેને શાંતિપ્રદ મધુર વચન કહેવા લાગ્યો. હે પુત્ર, તમે જે આ બોલો છો તે હું જાણતો નથી. તમારા નગરજનો તમને આ બધું શીખવાડી દેશે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રના નિયમો તેને સમજાવ્યા પછી રાજા સૌકરવ તીર્થે જવા તૈયાર થયો. પ્રજાજનોએ રાજાને ત્યાં જતા જોયો એટલે તેઓ પણ પોતાના સ્ત્રી પુત્રો સાથે તેની પાછળ જવા લાગ્યા. હાથી, ઘોડા, રથ તથા બીજા વાહનો અને અંતઃપુરની સ્ત્રીઓ પ્રસન્નચિત્તથી રાજાને અનુસરવા લાગ્યા. ઘણા દિવસો પછી રાજા સૌકરવ તીર્થમાં જઈ પહોંચ્યો. હે પૃથ્વી, ત્યાં રાજાએ ધન, ધાન્ય તથા અનેક પ્રકારની મૂલ્યવાન વસ્તુઓનું દાન કર્યું. હે વસુંધરા, આ પ્રમાણે ધર્મકર્મમાં નિત્ય પ્રવૃત્ત રહેનારા તે પવિત્ર પતિ પત્નીનો સમય આનંદમાં વ્યતીત થતો હતો. એક દિવસે કમળના પત્ર જેવી આંખોવાળા કલિંગરાજે પોતાની પ્રિય પત્નીને મધુર વાણીમાં કહ્યું કે હે સુંદરી, મારું આયુષ્ય 1000 વર્ષનું છે. મેં તમને પૂર્વે પૂછ્યું હતું તે ગુપ્ત વાત વિશે હવે મને કહો. પતિના વચન સાંભળીને તેજસ્વી નેત્રોવાળી તે રાજકુમારીએ હસીને પોતાના પતિ તે રાજાના બંને ચરણો પકડી લીધા અને તે કહેવા લાગી કે હે મહાભાગ્યશાળી રાજન, તમે મને જે પૂછો છો તે વાત જાણવા માટે હે માના 3 દિવસો ઉપવાસ કરો, પછી તમને જણાવીશ. ભલે તેમ કરીશ. પદ્મપત્રના જેવા વિશાળ નેત્રવાળી પૂર્ણચંદ્ર સમાન મુખવાળી હે સુશ્રોણી, તમે જે બોલો છો તે મને ગમે છે. બીજા દિવસે પ્રભાત થયા પછી 12 આંગળ લાંબુ દાંતણ લઈ તેનાથી તેણે દંત શુદ્ધ કરી પછી સ્નાન કર્યું અને 3 ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. પતિ પત્નીએ 3 દિવસ ઉપવાસ કરી સ્નાન કર્યા પછી પવિત્ર થઈને રેશમી વસ્ત્રો પરિધાન કર્યા ને અલંકારોથી વિભૂષિત થયા અને બંને જણાએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પછી સુંદર નેત્રવાળી તે સુંદરીએ પોતાના શરીર પરથી આભૂષણો ઉતારીને વિષ્ણુને અર્પણ કર્યા અને તે રાજકન્યા પોતાના પતિને કહેવા લાગી, આવો નાથ, આવો, આપણે ફરવા જઈએ. મારા મનની ઇષ્ટ આ ગુપ્ત વસ્તુ જુઓ. પછી લગ્નમાં વર વધુનો હાથ પકડે તે પ્રમાણે તે સુંદરીએ પોતાના પતિનો હાથ પકડ્યો અને તે કલિંગરાજને મૃદુ વાણીમાં કહેવા લાગી કે હે નાથ, પૂર્વે તિર્યક યોનિમાં જન્મ પામેલી હું એક શિયાળવી હતી. પશુઓનો શિકાર કરવા ઈચ્છતા સોમદત્તે મને બાણથી વીંધી નાખી. હે રાજન, બાણથી વિંધાયેલું આ મારું મસ્તક તથા અતિ તીક્ષ્ણ બાણ જુઓ. તેના લીધે જ મારા માથામાં વેદના થયા કરે છે. આ તીર્થમાં મારું મરણ થયાથી ને આના પ્રભાવથી કાંચીરાજના ઘરમાં કન્યારૂપે મારો જન્મ થયો અને મારા પિતાએ તમને મારું દાન કર્યું. આ ક્ષેત્રના પુણ્ય પ્રભાવથી તમારી સાથે મારું લગ્ન થયું. હું તમને વંદન કરું છું. પદ્મપત્રના જેવા નેત્રવાળા કલિંગરાજે પત્નીની આ વાત સાંભળી અને તેને પણ પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે હે મહાભાગ્યશાળી, પૂર્વજન્મમાં હું ગીધ હતો અને તે જ શિકારી સોમદત્તે મને આ જ ક્ષેત્રમાં એક બાણથી વિંધીને મારી નાખ્યો. આ તીર્થના પ્રભાવથી હે ભદ્ર, કલિંગ દેશના રાજાને તે મારો જન્મ થયો તથા હું કલિંગ દેશની પ્રજાનો રાજા થયો અને મોટું રાજ્ય પ્રાપ્ત થવારૂપ મને શ્રેષ્ઠ ફળ મળ્યું. હે વરારો, હે સર્વાંગ સુંદરી, લગ્નમાં તમને પ્રાપ્ત કરવારૂપ મને સિદ્ધિ મળી. પ્રાણીઓ તીર્થક્ષેત્રમાં મરણ થવાની કામના રાખતા હોય છે, પરંતુ મેં તો એવી કોઈ કામના રાખેલી ન હતી. છતાં મારું તે તીર્થક્ષેત્રમાં મરણ થયું. આ ક્ષેત્રમાં મારું મરણ થયાથી આના પ્રભાવથી મને મળેલું આ ફળ તો જુઓ. મને કેવું સારું ફળ મળ્યું. રાજાની સાથે આવેલા નગરજનોમાં ભગવાન નારાયણ જે શ્રેષ્ઠ ભક્તો હતા તે બધાએ રાજાની આ વાત સાંભળી ત્યારે તેઓ પોતાના લાભ તથા અલાભની સર્વ કામનાઓનો ત્યાગ કરી પોતાના સર્વ કાર્યો ભાગવત પ્રીત્યર્થ કરવા લાગ્યા અને સર્વ આસક્તિઓથી રહિત થઈને ત્યાં જ મરણ પામ્યા. તે પછી તે બધા ચતુર્ભુજ સ્વરૂપને પ્રાપ્ત થઈ શ્વેતદ્વીપમાં ગયા. તે સર્વજનોએ શંખ તથા આયુધો ધારણ કર્યા હતા. હે વરારો, હે પૃથ્વી, નગરની સ્ત્રીઓ પણ તે ક્ષેત્રમાં મરણ પામીને શ્વેતદ્વીપમાં જઈને સર્વ ભોગોથી યુક્ત થઈ અને ત્યાં આનંદ કરવા લાગી. હે ભૂમિ, પોતાની કામના વિના પણ તે સૌકરવ તીર્થમાં મરણ પામેલા સ્ત્રી પુરુષો શ્વેતદ્વીપને પ્રાપ્ત થયા. આ પ્રમાણે તે તીર્થનું ફળ મેં તમને કહી સંભળાવ્યું. આ રીતે વિધાનપૂર્વક જે માણસ તે તીર્થમાં નિવાસ કરીને હે વિશાલાક્ષી ત્યાં મરણ પામે છે તે શ્વેતદ્વીપમાં જાય છે. હે વસુંધરા, હવે એક બીજા તીર્થ વિશે કહું છું. તે તીર્થનું નામ અખોટક છે. એ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે સાંભળો. અખોટક તીર્થમાં સ્નાન કરનારો માણસ 11,000 વર્ષ સુધી સ્વર્ગના નંદન વનમાં નિવાસ કરીને આનંદનો ઉપભોગ કરે છે. તે પછી સ્વર્ગથી પરિભ્રષ્ટ થઈને પવિત્ર અને વિશાળ કુળમાં જન્મ પામે છે. તે માણસ મારો ઉપાસક થાય છે, એમાં સંશય નથી. વળી બીજું એક ગદ્રવ્રત નામનું તીર્થ છે. હવે તેના વિશે કહું છું. ત્યાં કેવળ સ્નાન કરવાથી જ મનુષ્યને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં 9,900 વર્ષ
વર્ષ સુધી દેવતાઓની સાથે રહીને તે માણસ આનંદ સાથે સર્વ પ્રકારના વૈભવનો ઉપભોગ કરે છે. ઇન્દ્રલોકથી પરિભ્રષ્ટ થયા પછી તે માણસ સર્વ આસક્તિઓનો ત્યાગ કરી મારા તીર્થના પ્રભાવથી મારો ભક્ત થાય છે. હે ભદ્રે, ગદ્રવડ તીર્થમાં કેવળ સ્નાન જ કરવાથી જે ફળ મળે છે તે તમને કહ્યું. સંસારથી મોક્ષ કેવી રીતે થાય આમ તમે મને પૂર્વે પૂછ્યું હતું, તે વિશે સર્વ કંઈ તમને કહી સંભળાવ્યું. દ્રઢ વ્રત કરનારી પૃથ્વીએ ભગવાન નારાયણના મુખે તીર્થોનો પ્રભાવ સાંભળ્યા પછી સર્વ લોકોના સ્વામી ભગવાન જનાર્દનને ફરીથી મધુરવાણીમાં પૂછ્યું કે હે દેવ, ક્યાં પ્રારબ્ધ કર્મના લીધે મનુષ્યને તીર્થક્ષેત્રની પ્રાપ્તિ થાય છે અને ત્યાં સ્નાન કરવાનો લાભ મળે છે અથવા ત્યાં તેનું મરણ થાય છે, તે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે મહાભાગ્યશાળી, હે પૃથ્વી દેવી, સાંભળો. જે માણસોએ પૂર્વે ધર્મકૃત્ય કર્યા હોય છતાં તેમાં કંઈ ખામી રહી ગઈ હોય તો તેના દોષથી તેમને પશુ પક્ષી આદિની તિર્યક પ્રાપ્ત થાય છે. અન્ય જન્મમાં કરેલા પુણ્ય તીર્થોમાં સ્નાન, જપ અને આપેલા મહાદાનના ફળથી મારી ઉપાસના કરનારાઓએ તીર્થમાં મરણ પ્રાપ્ત થાય છે. જન્મ જન્માંતરમાં કરેલું કર્મ નાનું હોય કે મોટું, પણ તેનું ફળ ક્યારેક તો મળે જ છે. કર્મનું ફળ ભોગવ્યા વિના કર્મનો ક્ષય ક્યારેય થતો નથી. પવિત્ર તીર્થોના દર્શનના પ્રભાવથી દુર્બળ માણસ પ્રબળ બને છે, અર્થાત રંક હોય તો રાજા થાય, અને પાપ કર્મના લીધે પ્રબળ માણસ દુર્બળ બને છે, અર્થાત ગમે તેવો સમૃદ્ધિવાન હોય તો પણ ભિક્ષુક બની જાય છે. ખરેખર કર્મની ગતિ ગહન છે. નાનું દેખાતું કર્મ ક્યારેક મોટું ફળ આપે છે. તીર્થમાં મરણ પામવા નાના જણાતા કર્મના લીધે તેમજ તીર્થના પ્રભાવથી શિયાળવી અને ગીધનો મનુષ્ય યોનિમાં જન્મ થયો ને તેમને રાજ્ય પ્રાપ્તિ થઈ. વળી એ તીર્થમાં જ મરણ પામવાના લીધે તેમના પાપનો ક્ષય થવાથી તેમના પૂર્વજન્મની તેમને સ્મૃતિ થઈ ને તેઓ શ્વેત દ્વીપમાં ગયા. હે વસુંધરા, તીર્થક્ષેત્રમાં મરણ થવાના લીધે તેઓ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયા એમ તમે જાણો. વળી એક બીજી વાત પણ કહું છું. હે વસુંધરા, તે તમે સાંભળો. વૈવસ્વ નામનું એક તીર્થ છે. ત્યાં એક સમયે મહાતપસ્વી સૂર્યે પુત્રની કામનાથી તપ કર્યું. તેમણે 10,000 વર્ષ સુધી ચાંદ્રાયણ વ્રત કર્યું. તેઓ 7,000 વર્ષ સુધી વાયુનું ભક્ષણ કરીને રહ્યા, અર્થાત તેમણે નિર્જળ ઉપવાસ કર્યો. આથી તે ભદ્રે, મહાતેજસ્વી અને પરાક્રમી સૂર્ય પર હું પ્રસન્ન થયો. મારી ઉપાસના કરનાર મહાભાગ્યશાળી વિવસ્વાન આદિત્યને મારી પાસેથી વર મેળવવા માટે મેં પ્રેરિત કર્યો અને કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણેનું કલ્યાણકારી વરદાન માગી લો. મારું વચન સાંભળીને કશ્યપના બળવાન પુત્ર આદિત્ય મધુર વાણીથી મને કહ્યું કે હે દેવ, હે સુરેશ્વર, મારા પર આપ પ્રસન્ન થયા હો તો આપની કૃપાથી મને પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. હે સુંદરી વિવસ્વાન સૂર્યની આ પ્રાર્થના સાંભળી હું તેમના પર પ્રસન્ન થયો અને શુદ્ધ અંતઃકરણથી મેં તેમને કહ્યું કે તમારે ત્યાં યમ અને યમુના નામના 2 જોડકા બાળકો ઉત્પન્ન થશે. હે વસુંધરા, આદિત્યને આ વરદાન આપીને મારી યોગમાયાના પ્રભાવથી હું ત્યાં જ અંતર્ધ્યાન થયો. અને હે ભદ્રે, આદિત્ય પણ પોતાના ભવ્ય ધામમાં ચાલ્યા ગયા. સૌકરવ તીર્થમાં સ્નાન, જપ, દાન આદિ અત્યંત પવિત્ર કર્મ કર્યા પછી હે વસુંધરા, જે માણસ ઉપવાસ કરે છે તે માણસ 10,000 વર્ષ સુધી સૂર્યલોકમાં પૂજાઈને સન્માન પામે છે. હે સુશ્રોણી, તે પવિત્ર ક્ષેત્રમાં જે પુણ્યશાળી માણસ મરણ પામે છે તે માણસ આ તીર્થના પ્રભાવથી યમલોકમાં જતો નથી. હે ભદ્રે, મારા સૌકરવ તીર્થમાં સ્નાન કરવાથી અને મરણ પામવાથી પ્રાપ્ત થતું ફળ તેમને વિગતવાર કહી સંભળાવ્યું. આ આખ્યાન સર્વ આખ્યાનોમાં શ્રેષ્ઠ આખ્યાન છે અને સર્વ ક્રિયાઓમાં અતિ પવિત્ર ક્રિયા છે. આ આખ્યાનનો પાઠ કરવો આ જ પ્રમાણ છે, આ જ સંધ્યાની ઉપાસના છે, આ જ તેજ છે, મંત્ર છે અને સર્વ ભગવત ભક્તોને પ્રિય છે. સઠ માણસને, મૂર્ખને, મારા ભક્તો ન હોય તેવા વૈશ્યને અને શૂદ્રને આ આખ્યાન કહેવું નહીં. જ્ઞાની અને ભક્તજનોના સમૂહને, પવિત્ર મઠમાં નિવાસ કરનારા મારા ભક્તોને, બ્રાહ્મણોને, શ્રેષ્ઠ પંડિતોને, દીક્ષા લીધેલા વ્રતધારી મનુષ્યોને અને શાસ્ત્રના મર્મને જાણનારા બુદ્ધજનોને આ આખ્યાન કહેવું. હે ભદ્રે, સૌકરવ તીર્થનું આ મહાત્મય તમને કહી સંભળાવ્યું. હે શુભ્રુ, હે પૃથ્વી, સવારે ઉઠીને જે માણસ આ આખ્યાન વાંચે છે તેણે 12 વર્ષ સુધી મારું ધ્યાન કર્યું છે એમ જાણો. તેને 12 વર્ષ સુધી મારું પૂજન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં સંશય નથી. તે માણસને ગર્ભમાં નિવાસ કરવો પડતો નથી, અર્થાત તેનો ફરીથી આ સંસારમાં જન્મ થતો નથી. તે સદાના માટે સંસારથી મુક્તિ પામે છે. આ એક જ અધ્યાયનો જે માણસ પાઠ કરે છે તે પોતાના 10 કુળનો ઉદ્ધાર કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 138મો, ખંજન પક્ષીનું આખ્યાન. સૂત બોલ્યા, રમણીય, સૌકરવ તીર્થમાં મરણ થવાના તે તીર્થના પ્રભાવના લીધે ત્યાં મરણ પામનારા પ્રાણીઓની જાતિનું થતું પરિવર્તન, અર્થાત પશુ પક્ષીની જાતિઓનો મનુષ્ય જાતિમાં થતો ફેરફાર, આ તીર્થના ગુણ તથા તેનું પવિત્ર મહાત્મય ભગવાન વરાહે પૃથ્વીને કહ્યા. તે સાંભળ્યા પછી કમળના જેવા નેત્રવાળી સર્વ ધર્મોને જાણનારોમાં શ્રેષ્ઠ પૃથ્વી વિસ્મિત અંતઃકરણથી અને શાંત ભાવથી ફરીથી ભગવાનને પૂછવા લાગી, હે પ્રભુ, આપના સૌકરવ તીર્થનો પ્રભાવ કેવો અદ્ભુત છે કે જેથી કામના રહિત માણસ મરણ પામેલા પ્રાણીઓને
મનુષ્યત્વ પ્રાપ્ત થાય. વાહ, તીર્થનો શો પ્રભાવ! કેવું એનું મહાત્મય! પ્રભો, આપના પવિત્ર સોકરવ તીર્થ વિશે બીજું પણ જે કાંઈ જાણવા જેવું હોય તે આપ મને કહો, કારણ કે આપે અત્યાર સુધી એ તીર્થ વિશે જે કાંઈ કહ્યું તે સાંભળીને મારા ચિત્તને એના વિશે વધુ જાણવાની ભારે ઉત્સુકતા થઈ છે. પ્રભુ પ્રીત્યર્થે એ તીર્થમાં ગાયન, વાદન, નૃત્ય અને જાગરણ કરવાથી શું પુણ્ય મળે છે? ગાયનું દાન, અન્નનું તથા જળનું દાન કરનારને શું ફળ મળે છે? એ તીર્થસ્થળને વાળવાથી તથા ગાયના છાણથી લીપવાથી તેમજ ભગવાનનું ગંધ, પુષ્પ આદિથી પૂજન કરવાથી, તેમને ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવાથી ક્યું ફળ મળે છે? એ ક્ષેત્રમાં જપ અને યજ્ઞ આદિ કર્મ કરવાથી પવિત્ર અંતઃકરણવાળા મનુષ્યોને કઈ ગતિ પ્રાપ્ત થાય છે? તે હે ભગવાન, આપના ભક્તોને સુખ પ્રાપ્ત થવા માટે આપ મને કહો. પૃથ્વીની આ વાત સાંભળીને સર્વ દેવોના અધિષ્ઠાન રૂપ અને સર્વ પાપોનો વિનાશ કરનારા હરિ મધુર વાણીથી ધર્મની કામનાવાળી વસુંધરાને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે સુંદરી, પવિત્ર કર્મ કરવાથી સુખ આપનારા એ તીર્થ વિશે તમે મને જે પૂછો છો તે બધું હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. એ સોકરવ તીર્થમાં ખંજન નામનું એક પક્ષી રહેતું હતું. તેણે એક સમયે ઘણા કીડાઓનું ભક્ષણ કર્યું, તેથી તેને અજીર્ણ થયું. હે વસુંધરા, અજીર્ણ થવાથી તેના શરીરને કષ્ટ થયું તથા તેવી પીડાના લીધે તે પક્ષી તે તીર્થક્ષેત્રમાં મરણ પામ્યું અને તેના કર્મથી તેનું શરીર ત્યાં પડ્યું. એવામાં રમતા રમતા કેટલાક બાળકો તે પક્ષી પડ્યું હતું તે સ્થળે આવી લાગ્યા અને પક્ષી અમારું છે અને તેને અમે લઈશું. આ પ્રમાણે બોલી તે ટોળામાંના કેટલાક બાળકો તેનું શરીર લઈને આમ તેમ દોડવા લાગ્યા. વળી તેમાંનું એક બાળક આ મારું છે, મારું છે, તે હું લઈ જઈશ, આમ બોલવા લાગ્યું. આથી તેમના વચ્ચે મોટી તકરાર થઈ. એક બાળક તે પક્ષીના મૃત શરીરને લઈને ગંગા નદીમાં નાખી આવ્યો અને બોલ્યો કે ભલે, એ હવે તમારું રહ્યું, અમારે એ જોઈતું નથી. આ પ્રમાણે આદિત્ય તીર્થ આગળ આવેલી ગંગા નદીના જળમાં તે ખંજન પક્ષીનું શરીર પડવાથી હે વસુંધરા, તેનો જન્મ ધન અને રત્નથી સમૃદ્ધ તેમજ યજ્ઞ કરનારા એક વણિકના ઘરે થયો. હે વસુંધરા, તે બાળક મારો પવિત્ર ભક્ત હતો. તે રૂપવાન, ગુણવાન અને ઘણો સમજદાર હતો. હવે તે 12 વર્ષની ઉંમરનો થયો હતો. એક સમયે આ બાળકના માતા પિતા ખૂબ આનંદથી પરસ્પર વાતો કરતા બેઠા હતા. ત્યારે તે તેમની પાસે ગયો અને તેમને હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરીને કહેવા લાગ્યો કે જો તમે મારું ભલું ઈચ્છતા હો તો મારું એક પ્રિય કાર્ય કરો ને મને એક વર આપો. હું જે કંઈ કરું તેમાં મને અટકાવવો નહીં. આ વાત ખરેખર હું તમને ભારપૂર્વક કહું છું ને તમારે તેમ કરવું પડશે. પુત્રની આ વાત સાંભળીને તેના માતા પિતા પ્રસન્ન થયા અને કમળ જેવા નેત્રવાળા પોતાના પુત્રને તેઓ કહેવા લાગ્યા કે હે વત્સ, જે કંઈ તારા હૈયામાં હોય તે તું અમને કહી દે. તું જે કંઈ કહીશ તે બધું અમે કરીશું. અમારામાં વિશ્વાસ રાખીને અમારે અત્યારે નિર્ભય થઈને રહે. હે પુત્ર, જો તારી ઈચ્છા હોય તો પુષ્કળ દૂધ આપનારી 30,000 સુંદર ગાયો તું દાનમાં આપ. આ વિશે તું કશોય વિચાર કરવા રહીશ નહીં. તું અમારો પુત્ર છે, તેથી એક બીજી વાત પણ અમે તને કહીએ છીએ. વેપાર કરવો એ આપણું કામ છે. જો તારી ઈચ્છા હોય તો તું ધર્મપૂર્વક વેપાર કર. તારા મિત્રોને ધન આપ. ધન, ધાન્ય અને રત્ન આદિ તેમને આપવાની તારી ઈચ્છા હોય તો તે પણ આપ અને અમે તને તેમ કરતાં અટકાવીશું નહીં. વળી સારા કુળમાં ઉત્પન્ન થયેલ આપણી જાતની સુંદર કન્યા સાથે અમે તારા માટે લાવીશું અને તેની સાથે વિધિપૂર્વક તારું લગ્ન કરી આપીશું. વળી યજ્ઞ યગાદિ કરવાની તારી ઈચ્છા હોય તો વેશ્યો યજ્ઞ કરે છે તેમ વિધિપૂર્વક હે સત્પુત્ર તું યજ્ઞ કર. આ સિવાય વેશ્યકર્મ પ્રમાણે ખેતી કરવાની જો તારી ઈચ્છા હોય તો 800 શાંતિથી ખેતી કર. આથી વધારે તારે બીજું શું જોઈએ છે? જો તારી ઈચ્છા હોય તો તારી મરજીમાં આવે તેટલા બ્રાહ્મણોને જમાડીને તેમને ભોજનથી તૃપ્ત કર. હે પુત્ર, હવે તારી મરજી પ્રમાણે સર્વ કંઈ કરવાની તને છૂટ છે. તે ધર્મનિષ્ઠ બાળકે માતા પિતાની આ વાત સાંભળી તેમના ચરણ પકડી તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે ગાયોનું દાન કરવાની મને ઈચ્છા નથી. મિત્રોને પણ કશું આપવાનો મેં વિચાર કર્યો નથી. હું પરણવા પણ ઈચ્છતો નથી. યજ્ઞ કરી તેનું ફળ મેળવવાની પણ મને ઈચ્છા નથી. મારે વ્યાપાર કરવો નથી, તેમ ખેતી પણ કરવી નથી. બ્રાહ્મણોને જમાડીને તેમને તૃપ્ત કરવા એવી અતિથિપણાની ભાવના પણ મારા અંતઃકરણમાં ઉદય પામી નથી. મારા મનમાં તો એક જ વિચાર આવ્યો છે કે સૌકરવ તીર્થમાં આવેલા નારાયણ ક્ષેત્રમાં જઈને હું ઉગ્ર તપ કરું. આ મારી ઈચ્છા છે. મારી ઉપાસના કરનાર તે દંપતીએ પુત્રની આ વાત સાંભળી ભારે દુઃખ પામી કરુણાપૂર્વક વિલાપ કરી રડતા રડતા તેને કહેવા લાગ્યા. તેની માતા બોલી કે હે પુત્ર, હજુ તો તું 12 જ વર્ષનો છે. અત્યારથી તને નારાયણનો આશ્રય લઈ તપ કરવાનું સાથી સૂઝ્યું. અરે, તપ કરવાની તારી ઉંમર થાય ત્યારે એ બધું કરવાનો વિચાર કરજે. આજે પણ જમી રહ્યા પછી તારી પાછળ દોડતી ફરું છે. હે વત્સ, સોકરવ તીર્થે જવાનો વિચાર તે સાથી કર્યો. હે પુત્ર, તને લાડ કરીને રમાડવાની ઈચ્છાથી આજે પણ મારા ધન્ય
સ્તનોમાંથી રાત દિવસ ધાવણ ઝર્યા કરે છે. તપ કરવાનું તને શાથી સૂઝ્યું? હે વત્સ, રાતે તું પથારીમાં પાછું ફેરીને સૂઈ ગયા પછી હજી પણ બાબા કરીને મને બોલાવ્યા કરે છે. આ તપ કરવાનું તે શાથી વિચાર્યું? હે પુત્ર, તું રમતો હોય ત્યારે સ્ત્રીઓ પણ લાડ કરી તને રમાડે છે. ઘરમાં કે બહાર કોઈએ તારા કંઈ અપરાધ કર્યો નથી. ઘરના માણસોએ કે સેવકોએ તને ખોટું લાગે એવું કોઈ કર્યું નથી. તું ક્યાંય રીસાયો હોય તો તને બીવડાવવા ખાતર કોઈ દિવસ હાથમાં લાકડી પણ લીધી નથી. આથી હે પુત્ર, તને દુઃખ અને વૈરાગ્ય થવાનું કોઈ કારણ હું જોતી નથી. માતાના વચન સાંભળીને દ્રઢ વ્રતનું આચરણ કરનારો તે વૈશ્ય બાળક મધુરવાણીથી માતાને કહેવા લાગ્યો કે હે માં, તમારા ગર્ભાશયમાં મેં નિવાસ કર્યો છે. તમારી કુખથી હું ઉત્પન્ન થયો છું. હે યશસ્વીની, મન ફાવે તેમ મેં તમારો ખોળો ખૂંદ્યો છે. તમારા વિશાળ સ્તનોનું મેં લાડથી રમતા રમતા પાન કર્યું છે. તમારા ખોળામાં બેસી તમારું શરીર મેં ધૂળથી ખરડ્યું છે. હે માં, મારા પર દયા કરો. પુત્ર ખાતર શોક કરવાનું મૂકી દો. આ જગતમાં પ્રાણીઓ આવે છે અને જાય છે. ઘણા ગયા, બીજાઓ જઈ રહ્યા છે. મૃત્યુ પામેલો ફરીથી જન્મ પામે છે, પરંતુ તે ફરીથી ક્યાંય દેખાતો નથી અને ક્યારેય જન્મ્યો સગપણથી કોની સાથે ક્યારે જોડાયો. ભયંકર સંસાર સાગરમાં આ મનુષ્ય યોનિમાં જન્મ પામ્યા પછી માતા કોની, પિતા કોનો, અનેક જન્મોમાં હજારો માતા થઈને હજારો પિતાઓ થઈ ગયા, સેંકડો પત્નીઓ થઈ અને સેંકડો પુત્રો પણ થયા. તે બધા કોના સગા છે અથવા તો આપણે કોના સગા છીએ? તેથી હે માં, આ વાતનો વિચાર કરીને હવે શોક કરશો નહીં. મા બાપે આ વાત સાંભળી તેથી તેઓ ચકિત થઈને ફરીથી તેને કહેવા લાગ્યા કે અરે રે, ભારે દુઃખની વાત છે કે હે તાત, આ અતિ રહસ્યમય સી વાત છે, તે તમે અમને કહો. માતા પિતાના વચન સાંભળીને તે વૈશ્ય બાળકે મધુરવાણીથી કહ્યું કે આ ગુહ્ય વાત સાંભળીને જો તમારા મનનું સમાધાન થતું હોય તો મારી વાતનું પ્રભાવશાળી રહસ્ય હું તમને સોકરવ તીર્થમાં આવેલા સૂર્યતીર્થમાં કહી સંભળાવીશ. ત્યાં તમે મને પૂછજો. ભલે, ત્યાં કહેજો એમ કહી માતા પિતાએ સોકરવ તીર્થમાં જવાનો વિચાર કર્યો અને એક દિવસ પુષ્કળ ધન લઈ સોકરવ ક્ષેત્રે જવા માટે તેમણે પ્રયાણ કર્યું. વેશ્યો ગાયો પાળતો હોય તેથી કમળના પત્ર જેવા નેત્રવાળા તે ગોપરાજ વેશ્યે 20,000 ગાયો આગળથી જ ત્યાં શીઘ્ર મોકલી આપી. ઘરમાં જે કંઈ ધન હતું તે પણ તેમની સાથે મોકલી આપ્યું અને પોતે પણ તે ક્ષેત્રમાં જવા માટે પ્રસ્થાન કર્યું. માઘ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે સવારના પ્રથમ પહોરમાં પોતાના સર્વ સગાવાલાઓને તેણે પોતાને ત્યાં આમંત્રણ આપ્યું અને તે સર્વને રિવાજ મુજબ તે ભેટ્યો અને સ્નાન વગેરે નિત્યકર્મ કરી ભગવાન નારાયણના તીર્થક્ષેત્રમાં જવા માટે આનંદથી પોતાના માણસો સાથે ચાલી નીકળ્યું. ઘણા સમય પછી તે વૈશ્ય અને તેના માણસો વૈશાખ માસના શુક્લ પક્ષની એક દ્વાદશીના દિવસે હે પૃથ્વી, મારા ક્ષેત્રમાં આવી પહોંચ્યા.